ભગવાન કહે છે, નિર્ભયતા, અંતઃકરણની શુદ્ધિ, જ્ઞાન અને યોગને વિશે નિષ્ઠા, દાન, ઇન્દ્રિયો પર કાબુ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, કર્મફળનો ત્યાગ, શાંતિ, ચાળી રહિતપણું, પ્રાણીઓ પર દયા, અલોલુપતા, મૃદુતા, લજ્જા, અચંચળતા, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રોહ અને અભિમાનનો ત્યાગ, આ 26 ગુણો હે અર્જુન દૈવી સંપત્તિ તરફ વળેલા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. હવે પરમાત્મા સભર છે, વ્યાપક છે. 9મા અધ્યાયના 29મા શ્લોકમાં શ્રીમુખે કીધું છે કે હું સર્વભૂતોમાં સમાન છું અને જે પરમાત્મા સર્વભૂતોમાં છે એ પરમાત્માને જ અંશ પણ કહેવાય છે, પરમાત્માનો જીવાત્મા પણ કહેવાય છે દેહાધ્યાસને લીધે. અર્થાત સર્વમાં રહેલા જે છે પરમાત્મા છે, છતાં અહીં પરમાત્માએ 2 વિભાગ પાડી દીધા છે, સૂરી સંપત્તિ અને આસુરી સંપત્તિ. જે પોતામાં રહેલા પરમ તત્વને જાણવાની તજવીજ કરે છે અને જાણે છે એને સૂરી સંપત્તિ કીધું છે. અને પોતામાં રહેલા પરમાત્માને, પરમાત્માના અંશને એટલે કે પરમ તત્વને જાણવાની જે મનુષ્ય દરકાર જ કરતો નથી, બીજું બધું કરે છે પણ પોતામાં રહેલા પરમ તત્વને જાણવાની ભાવના નથી કરતો, એટલે એને આસુરી સંપત્તિનો કીધો છે. આમ પોતાની વાહવાહ કેવડાવવા માટે તો આમ બધું કરતો દેખાય છે, પણ જે 7મા અધ્યાયના 15મા શ્લોકમાં જે બાબત કીધી છે કે અધમ પુરુષો મારા શરણે આવતા નથી, એટલે કે પોતામાં રહેલા પરમાત્માના શરણે આવતા નથી, ઓળખતા નથી, જાણતા નથી, પોતામાં રહેલા પરમ તત્વને ભજતા નથી, એને આસુરી સંપત્તિના કીધા છે. એટલે 9મા અધ્યાયના 11મા અને 12મા શ્લોકમાં પણ આવા પુરુષોની નિંદા કરી છે. અને આ જે પ્રથમના 3 શ્લોકો જે બોલાયા છે એ તો સૂરી સંપત્તિને લઈને બોલાયા છે, એના વખાણ કર્યા છે, જેનામાં 26 ગુણો છે તેના. 12મા અધ્યાયમાં તો આખો અધ્યાય પરમાત્માએ ભક્તોના ગુણ ગાયા છે. હવે આ શ્લોકમાં કે છે નિર્ભયતા. આવા પુરુષને લોક લાજનો તો ભય નથી, પણ એને મરણનો પણ ભય નથી. કેમ કે 9મા અધ્યાયના 31મા શ્લોકમાં શ્રીમુખે કીધું છે કે હે કુંતી પુત્ર, તું નિશ્ચય જાણ કે મારો ભક્ત નાશ પામતો નથી. જે પરમાત્માનો ભક્ત છે તે નિર્ભય જ છે. અંતઃકરણની શુદ્ધિ એટલે એના વિચારોમાં ભૌતિકતા જ ના હોય, એના સ્મરણમાં માત્ર પરમાત્મા જ છે. જ્ઞાન એટલે કે પોતાના સ્વરૂપનું ભાન, પોતાના સ્વરૂપનું ભાન, નહીં કે પદાર્થોનું ભાન તો પ્રાણીઓને, બધા પ્રાણીઓને, પશુ પક્ષીઓને પણ છે.
પણ જ્ઞાન એને કહેવાય જે જ્ઞાન સ્વરૂપ જ છે, અને એ તો પોતામાં રહેલું પોતાનું સ્વરૂપ જ છે. અને જે પોતાનું સ્વરૂપ છે એ જ પરમ તત્વ છે, જેને પરમાત્માનો અંશ કહેવાય છે. તે એનું ભાન અર્થાત પોતાને પોતાનું ભાન, એનું જ નામ જ્ઞાન. યોગને વિશે નિષ્ઠા. યોગ એટલે પરમાત્મા વ્યાપક છે બધામાં છે, અને બધામાં છે તો પોતામાં પણ છે. હવે પોતામાં પોતે પણ છે અને વ્યાપક હોવાથી પરમાત્મા પણ છે. એટલે જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે એ પરમાત્માથી જુદો નથી અને પરમાત્મા એનાથી જુદા નથી. સહેજ પણ ભિન્નપણું નથી એવી જેને ખાતરી થઈ ગઈ છે એનું જ નામ યોગને વિશે નિષ્ઠા. દાન એટલે જે વિષયો જે દેવતાઓના ભોગો છે તે દેવતાઓને અર્પણ કરી દેવાનું નામ જ દાન છે. ઇન્દ્રિયો પર કાબુ એટલે ઇન્દ્રિયોને વિષયો તરફ ન જવા દેતા પોતાના સ્વરૂપમાં રાખવું, એ જ ઇન્દ્રિયો પર કાબુ છે. યજ્ઞ એટલે જે આગળ દાનની બાબત કહી દીધી હતી કે તે દેવતાઓને તેના ભોગો અર્પણ કરી દેવા. તપ, સરળતા, અહિંસા, સત્ય, પ્રાણીઓ પર દયા, અલોલુપતા એટલે કે ઇન્દ્રિયોને વિષયો તરફ ન જવા દેવી. આ 26 ગુણો હે અર્જુન દૈવી સંપત્તિ તરફ વળેલા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. અને જે દેવી સંપત્તિનો પુરુષ છે એ જ પોતામાં રહેલા પરમ તત્વને પામે છે, અને જે પોતામાં રહેલા પરમ તત્વને પામે છે એ જ દેવી સંપત્તિનો પુરુષ કહેવાય છે. શ્રી કૃષ્ણ દેવકીથી જન્મ્યા. અરે દેવકી એટલે દેવી સંપત્તિ, દેવીમતી. દેવકી એટલે દેવીમતી. આ શાસ્ત્રોમાં અણસારા કરેલા છે તે તો જુઓ કે છે રામચંદ્ર સૌરીના ત્યાં ગયા. રામચંદ્ર સૌરીના ત્યાં ગયા, ભગવાન સૌરીના ત્યાં ગયા. સૌરી એટલે જ દેવીમતી. જે મતી સૌરી છે રામ ત્યાં જ પધારે, પરમાત્મા ત્યાં જ પધારે, અર્થાત મતીમાં આવે. રામ ક્યારેય અવરીમતીના ત્યાં જાય ના, અવરીના ત્યાં જાય ના, સૌરીના ત્યાં જ જાય. જેની મતી સૌરી થઈ છે તેની જ મતીમાં પરમેશ્વર છે. પરમાત્મા વ્યાપક છે, બધામાં છે, બધામાં છે, બધામાં છે. અરે જો મતીમાં નથી, અર્થાત જો પરમાત્મા સમજણમાં નથી તો ક્યાંય નથી. જો સમજણમાં, જેની સમજણમાં પરમાત્મા છે તેને પરમાત્મા બધે છે. એટલે તો ગીતાના 5મા અધ્યાયના 26મા શ્લોકમાં કીધું છે કે જેમને પોતાના સ્વરૂપનું ભાન થયું છે તે પુરુષને સર્વત્ર નિર્વિકલ્પ બ્રહ્મનો જ અનુભવ થાય છે. જેમને પોતાના સ્વરૂપનું ભાન થયું છે, પરમાત્મા જ્યારે પોતાની મતિમાં પ્રગટ થાય છે તો જ બધામાં પરમાત્મા દર્શાય છે, નહીં તો નહીં. ચાલો. એ પાર્થ, દંભ, ગર્વ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન આ ગુણો આસુરી સંપત્તિ તરફ વળેલા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. આના માટે તો ગીતાના 18મા અધ્યાયમાં ઘણું કહેવાયું છે. મોક્ષ સંન્યાસ યોગમાં, કેમ કે જે આસુરી સંપત્તિનો પુરુષ છે, મનુષ્ય છે, એમાં દંભ પણ હોય છે, ગર્વ પણ હોય છે, અભિમાન પણ હોય છે, દેહનું ક્રોધ પણ હોય છે જો કામના સફળ નથી થતી તો, કઠોર પણ હોય છે, કઠોરતા પણ હોય છે, અને અજ્ઞાન. અજ્ઞાન એટલે પોતાના સ્વરૂપનું ભાન જેનું નથી
એ અજ્ઞાની જ પુરુષ છે. અને આ બધા જે અવગુણો જે છે એ આસુરી સંપત્તિ તરફ વળેલા મનુષ્યોમાં હોય છે. દૈવી સંપત્તિ મોક્ષ આપનારી અને આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી મનાય છે. એ પાંડવ, તું દૈવી સંપત્તિ લઈને જન્મ્યો છે, માટે શોક ન કર. દૈવી સંપત્તિ મોક્ષ આપનારી છે, અર્થાત બ્રહ્મ વિદ્યા, આત્મવિદ્યા, પોતાના સ્વરૂપનું ભાન, એ જ આત્મવિદ્યા છે, બ્રહ્મ વિદ્યા છે. અને એને જ દૈવી સંપત્તિ કહેવાયું છે. અને આસુરી સંપત્તિ એટલે અવિદ્યા, જે અધોગતિમાં લઈ જનારી છે. દેહાધ્યાસ જે છે એનું નામ જ અવિદ્યા છે. અને એ જ આસુરી સંપત્તિ છે, એ બંધનમાં નાખનારી મનાઈ છે. દેહના બંધનમાં, દેહાધ્યાસ એ દેહનું બંધન છે. હે પાંડવ, તું દૈવી સંપત્તિને લઈને જન્મ્યો છું. કેમ કે તું મનુષ્ય છું, તું મનુષ્ય છું. પરમાત્મા બધા પ્રાણીઓમાં રહેલો છે, પશુઓમાં, પક્ષીઓમાં, જળચરમાં, સ્થળચરમાં, બધામાં. પણ સાર અને આસારનો વિચાર કરવાની જે સમર્થતા છે એ માત્ર મનુષ્યમાં જ છે. આ જે શાસ્ત્રો જે છે એ પશુ પક્ષીઓ માટે નથી, મનુષ્ય માટે જ છે. વિધના જે કર્મકાંડ છે એ મનુષ્ય માટે છે, પશુ પક્ષીઓ માટે નથી. જે રીતો, રિવાજો, નિયમો જે છે એ મનુષ્યો માટે છે, પશુ પક્ષીઓ માટે નથી. એટલે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું મનુષ્ય છે, તું દેવી સંપત્તિને લઈને જન્મ્યો છું, મનુષ્ય છું, માટે શોક ન કર. તું સત્ય વસ્તુને જાણી લે. હા, જો તું મનુષ્ય ન હોય તો હું તને આ વાત ન કરું. તું મનુષ્ય છે તો પોતામાં રહેલા પરમ તત્વને જાણવાની તજવીજ કર. જે મનુષ્ય હોય તે તો કરે, એ જ ન કરે જે મનુષ્ય નથી. આ લોકમાં દૈવી તથા આસુરી એમ બે પ્રકારની પ્રાણીઓની સૃષ્ટિ છે. એ પાર્થ, તેમાં દૈવી સૃષ્ટિ વિસ્તારથી કહી, હવે આસુરી સૃષ્ટિ તું મારી પાસેથી સાંભળ. એ જ આગળના ઉપલા શ્લોકમાં જે કહેવાઈ ગયું છે કે આસુરી એટલે અવિદ્યા અને દૈવી એટલે બ્રહ્મ વિદ્યા. ચાલો, આસુરી મનુષ્યો પ્રવૃત્તિ કે નિવૃત્તિને એટલે કરવા યોગ્ય અને ન કરવા યોગ્યને જાણતા નથી. તેઓમાં પવિત્રતા, સદાચાર કે સત્ય હોતા નથી. તેઓ કહે છે કે આ જગત અસત્ય, આધાર વિનાનું અને ઈશ્વર વિનાનું છે. કારણ કે કાર્યના સંબંધ વિના તે કેવળ અકસ્માત ઉત્પન્ન થયેલું છે. તેથી કેવળ કામનાઓ ભોગવવા સિવાય તેનો બીજો શો હેતુ હોય? આસુરી મનુષ્યો પ્રવૃત્તિ કે નિર્વૃત્તિ અર્થાત કરવા યોગ્ય અને ન કરવા યોગ્યને જાણતા નથી. આસુરી મનુષ્યો જે કાર્ય કરવાનું છે અર્થાત પોતામાં રહેલા પરમ તત્વને જાણવાનું જે છે એની તો દરકાર જ કરતા નથી. એને આસુરી કહેવાય છે. અને માત્ર શરીરના પાલન પોષણ પાછળ જ પડેલા હોય છે. અને આ શરીરમાં જે પરમ તત્વ રહેલું છે એને જાણવાની તો દરકાર જ કરતા નથી. એટલે તો 9મા અધ્યાયના 11મા શ્લોકમાં કીધું છે કે મારા પરમ ભાવને ના જાણનારા મૂઢ લોકો, આ મૂઢ તો આસુરી સંપત્તિ વાળાને જ કીધું છે. મારા પરમ ભાવને ના જાણનારા મૂળ લોકો મનુષ્ય શરીરમાં રહેલા એવા સમસ્ત ભૂતોના ઈશ્વર મારી અવગણ્યા કરે છે, અર્થાત મારું અપમાન કરે છે. પોતામાં રહેલા પરમાત્માને ન જાણવા જ પરમાત્માનું અપમાન છે. અને પોતામાં રહેલા પરમાત્માને ના જાણવું જ પોતાનું મૂળપણું છે. એટલે અહીં કહે છે કે આસુરી મનુષ્યો પ્રવૃત્તિ કે નિવૃત્તિ એટલે કરવા યોગ્ય અને ન કરવા યોગ્યને જાણતા નથી.
તેઓમાં પવિત્રતા, સદાચાર કે સત્ય હોતા નથી, કેમ કે એ જાણવા માટેની તજવીજ કરતા જ નથી. માત્ર શરીરની જ ગુલામી કર્યા કરતા હોય છે. તેઓ કહે છે કે આ જગત અસત્ય, આધાર વિનાનું અને ઈશ્વર વિનાનું છે. કોઈ કારણ કે કાર્યના સંબંધ વિના તે કેવળ અક્ષમાત ઉત્પન્ન થયેલું છે. તેથી કેવળ કામનાઓ ભોગવવા સિવાય બીજો કોઈ હેતુ હોય. આવા જ્ઞાનહીન પુરુષો હોય છે આસુરી સંપત્તિના ચાર. આમ નષ્ટ થયેલા વિવેકવાળા તે અલ્પ બુદ્ધિના લોકો એ પ્રમાણેની દ્રષ્ટિ પકડી ઘોર કર્મો કરતા જગતના શત્રુઓ બની તેનો નાશ કરવા માટે જ મચા રહે છે. ઘોર કર્મો કરતા જગતના શત્રુઓ બનીને, હવે જગત જે કહેવાય છે એ આ શરીરને જ કહેવાય છે. સંસાર જે કહેવાય છે એ પણ આ શરીરને જ કહેવાય છે. સંગાત જે કહેવાય છે એ પણ આ શરીરને જ કહેવાય છે. સૃષ્ટિ જે કહેવાય છે તે પણ આ શરીરને જ કહેવાય છે. અર્થાત ઇન્દ્રિયોની પકડમાં જે આવે છે એને સૃષ્ટિ, જગત, સંસાર, સંગાત વગેરે કહેવાય છે. એટલે કે છે કે ઘોર કર્મો કરતા જગતના શત્રુઓ બની, એટલે શરીરના આ આયુષ્ય મફત ગુમાવે છે. શરીર નશ્વર છે જરૂર, આ શરીર જે છે નાશવંત છે, એની ઉપર મોહ કરવો યોગ્ય નથી એવું શાસ્ત્રો અને સંતો કહે છે. એ નાશવંત છે, પણ સાથે સાથે ઉપયોગી પણ એ છે કે મનુષ્યના આ દેહ વડે, આ અવસર વડે પોતામાં રહેલા પરમ તત્વની, પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. મહાપુરુષોએ કરી છે, મહાપુરુષોએ પ્રાપ્તિ કરી છે. આમ નષ્ટ થયેલ વિવેક વાળા તે અલ્પ બુદ્ધિના લોકો એ પ્રમાણેની દ્રષ્ટિ પકડીને ઘોર કર્મો કરતા, એટલે કે આ અવસરને અફળ ગુમાવતા, ત્યાંનું નામ જ ઘોર કર્મ. આજે મનુષ્યનો જે અવસર મળ્યો છે, શરીરનું આયુષ્ય અને પોતાને મનુષ્ય દેહનો અવસર, બેઉ એક સાથે છે, બંને એક સાથે છે. અજ્ઞાની જીવો શરીરનું આયુષ્ય ભોગવે છે, અજ્ઞાની જીવો શરીરનું આયુષ્ય ભોગવે છે, અને જ્ઞાની જે પુરુષો છે, મહાપુરુષો, એ અવસરનો લાભો લે છે. એટલે અહીં કે છે કે ઘોર કર્મો કરતા જગતના શત્રુઓ બની, એટલે કે આ શરીરના અફળ ગુમાવે છે, તેનો નાશ કરવા માટે જ મચ્યા રહે છે. આખું પૂરું થતા શી વાર લાગે છે, કેમ કે આ તો ઝાકળના જળ જેવું છે. આયુષ્ય વીતી જતા વાર લાગતી નથી. એટલા અવસરમાં પોતામાં રહેલા પરમાત્માના દર્શન કરી લેવા જરૂરી છે. દંભ, માન અને મદથી ભરાયેલા તે લોકો પૂરી ન કરી શકાય એવી કામનાઓનો આશ્રય લઈ મોહથી ખોટા આગ્રહો પકડીને પાપાચારમાં પ્રવૃત્ત થાય છે. આ આસુરી સંપત્તિના પુરુષોને કીધું છે. આવા પુરુષો તમે જુઓ, વિવિધ જાતની ઉપાસનાઓ કરતા પણ દેખાય છે, કોઈને કોઈ સંપ્રદાયમાં રહેલા પણ દેખાય છે, દેવ મંદિરોમાં, યાત્રાઓમાં જતા પણ દેખાય છે. પણ આ જે ગુણો, આ અવગુણો લખ્યા છે, દુર્ગુણો લખ્યા છે, તે પણ એમાં સામેલ છે જ છે. એને આસુરી સંપત્તિનો પુરુષ કીધો છે. દુનિયાના પ્રલય સુધી અથવા પોતાના મરણ સુધી જેનો અંત જ ન આવે એવી અમાપ ચિંતાનો આશ્રય લઈ તેઓ કામ અને ભોગમાં જ પોતાનું સર્વસ્વ છે એમ માનીને તેમાં જ તત્પર રહે છે. સેંકડો આશારૂપી પાશોથી બંધાયેલા
તથા કામ ક્રોધમાં પરાયણ રહેનારા તેઓ વિષય ભોગો માટે અન્યાયથી ધનના ઢગલા એકઠા કરવાનો પ્રયત્ન કરે છે. સેંકડો આશારૂપી પાસોથી બંધાયેલા આવા પુરુષો કોઈ મહાત્માઓ પાસે પણ જાય છે, દેવ મંદિરોમાં દેવ દર્શને પણ જાય છે, દેવની સામે હાથ પણ જોડે છે. એ દેવના દર્શન કરવા માટે જાય છે એવી બાબત થોડી છે. એ કંઈક માગવા જાય છે અને જે માગણી જે છે એમની એ ભૌતિકતાની જ માગણી છે, ભૌતિક પદાર્થોની જ માગણી છે, આશાવાદી છે. એ તો બીજા અધ્યાયમાં પણ આ બાબતનું સારું વર્ણન કરેલું છે આવા પુરુષો વિશે. પરમાત્માની તો આસુરી સંપત્તિના જીવોને પડેલી જ હોતી નથી. પોતામાં રહેલા, પોતામાં જે પરમ તત્વ રહેલું છે એ પોતાનો આધાર છે અને એ પોતાના આધારનો ન ગણ કરતા જગતના પદાર્થોમાં જ રચ્યા પચ્યા રહે છે. એટલે એમના આસુરી સંપત્તિના એટલે કે રાક્ષસી સંપત્તિના કીધા છે. તેઓ વિચારે છે કે આજે મેં આ મેળવ્યું અને હવે આ મનોરથ સિદ્ધ કરીશ. આટલું ધન તો મારી પાસે છે અને ફરી આટલું મેળવીશ. આ શત્રુને મેં માર્યો અને બીજાઓને પણ હું મારીશ. હું મોટો ઐશ્વર્યશાળી છું, હું ભોગો ભોગવનાર છું, હું પ્રતિષ્ઠા વાળો છું, બળવાન છું, સુખી છું, ધનિક છું, કુટુંબ કબીલા વાળો, નાત જાત વાળો, કુળવાન છું. મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન દઈશ, મોજ કરીશ. આ રીતે અજ્ઞાનથી મોહિત થયેલા, અનેક પ્રકારે ભ્રમિત ચિત્તવાળા અને મોહજાળથી ઘેરાયેલા, કામ ભોગમાં અત્યંત આસક્ત થયેલા તે આસુરી લોકો અપવિત્ર નરકમાં પડે છે. અપવિત્ર નરકમાં પડે છે. શું એ નરકમાં જ છે? કેમ કે પ્રકૃતિના સામ્રાજ્યમાં જે જીવો છે એ અધોગતિમાં જ છે, અર્થાત જે પોતાના સ્વરૂપમાં સ્થિર નથી અને પ્રકૃતિના કુંડાળામાં છે. એનું નામ જ અધોગતિ. દેહ અધ્યાસ જે છે એ અધોગતિ છે, આનું નામ જ નર્ક છે. અને બધા કેટલા પણ વૈભવો હોય, કેટલા પણ ભોગો ભોગવનારો હોય, તો પણ તે અધોગતિમાં છે. તેના માટે તો મહાપુરુષો કે છે કે કંચન મોલ સચી સમ કામિની, કદાચ સોનાનો મહેલ હોય, ઇન્દ્રાણી જેવી પત્ની હોય, કંચન મોલ સચી સમ કામિની, વાંછિત ભોગ સદા રહે ખાતે, તાતે તુરંગ बड़े गिरी से गज चार पलाए रहे मद माते, प्रौढ़ प्रतापी प्रजापति से रहे गंधर्व वास सदा गुण गाते, ऐसे भय तो कहाँ मुक्तानंद श्री ब्रज चंद के रंग न राते. આગળ કહે છે ઝુમત દ્વારો અનેક મતંગ, જંજીર જુરે મદ અંબુ ચુચાતે, તીખે તુરંગ મનોગતિ ચંચલ, પૌન તે ગૌન હૂતે બળી જાતે, ભીતર ચંદ્રमुखी अवलोकती, बाहर भूप खरे न समाते, ऐसे भय तो कहाँ तुलसी, जो पे जानकी नाथ के रंग न राते. जो परमात्माના ભજન સિવાય જો બીજું કરે છે તો એ અધોગતિમાં જ છે. આગળ કે છે કે ઢોલ પખાજ મૃદંગ બજે દિન રાત, સદા ઘર આંગન તેરે, સંતતિ સંપત્તિ સેવક સાહ સમીપ રહે, નિત સાંજ સવેરે. भीतर नार शशांक मुखी, कुल दीपक प्रौढ़ प्रवीण घनेरे, ऐसे भय पर भात कहाँ, हरिदर्श बिना न मीटे भव फेरे. પોતાના મનમાં ભલે પોતાને સુખી સમજતા હોય પણ છે તો અધોગતિમાં જ. આગળ કે છે 17મા શ્લોકમાં, પોતાના મનમાં પોતાને શ્રેષ્ઠ માનનારા ઘમંડી પુરુષો ધન અને માનના મદવાળા થઈને દંભથી વિધિ વિનાના માત્ર નામના જ યજ્ઞોથી મને પૂજે છે. પોતાને મોટા કહેવડાવવા માટે અહંકાર, બળ, ગર્વ, કામ તથા ક્રોધનો આશ્રય લઈને લોકોનો દ્વેષ કરનારા તેઓ પોતાના તથા બીજાના દેહમાં એક રૂપે રહેલા એવા મારો જ દ્વેષ કરે છે.
મારો જ દ્વેષ કરે છે, આવું પોતામાં રહેલા પરમાત્મા કે છે. બધામાં રહેલા છે તો પોતામાં પણ રહેલા છે. એટલે આ શ્લોકમાં કે છે કે લોકોનો દ્વેષ કરનારા તેઓ પોતાના તથા બીજાના દેહમાં એક રૂપે રહેલા એવા મારો જ દ્વેષ કરે છે. તેવા દ્વેષી કુર અમંગળ નરાધમોને હું આ સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં જ નાખું છું. સંસાર એટલે જ દેહ. હવે શ્રીમુખે પરમાત્મા કે છે, આ શ્લોક શ્રીમુખનો છે કે તેવા દ્વેષી કુર અમંગળ નરાધમોને હું આ સંસારમાં એટલે કે દેહમાં વારંવાર આસુરી યોનિઓમાં જ નાખું છું. એ જ પરમાત્મા વિભૂતિ યોગના 10મા શ્લોકમાં કહે છે, એમ મને પ્રેમપૂર્વક ભજતા મારામાં સતત યુક્ત રહેનારા તેઓને હું એવો બુદ્ધિ યોગ આપું છું કે જેથી તેઓ મને પામે. એટલે ભક્તોને હું મારી ભક્તિ કરવાનો યોગ આપું છું ભક્તોને, અને આવા નરાધમોને હું આસુરી સંપત્તિમાં જ નાખું છું. આ વાત તો 4થા અધ્યાયમાં પણ કહી ગયા છે કે મારા ભક્તોનું હું રક્ષણ કરું છું અને નરાધમોનો વિનાશ કરું છું. હે અર્જુન, આસુરી યોનિને પામેલા તે મૂળ લોકો મને નહીં પામીને એટલે કે પોતામાં રહેલા પરમાત્માને નહીં પામીને જન્મો જન્મ તેથી પણ વધારે અધમ ગતિ પામે છે, એટલે કે દેહ અધ્યાસ પામે છે. કામ, ક્રોધ તથા લોભ એ આત્માનો નાશ કરનારું અર્થાત તેને અધોગતિમાં લઈ જનારું 3 પ્રકારનું નરક દ્વાર છે. માટે એ 3ને તજી દેવા જોઈએ. એ 3ને તજી દેવા જોઈએ. હે કુંતી પુત્ર, આ 3 પ્રકારના નરકના દ્વારથી મુક્ત થયેલો મનુષ્ય આત્માનું કલ્યાણ આચરે છે અને તેથી પરમ ગતિ પામે છે. અરે પરમ ગતિ એટલે જ પોતાનું સ્વરૂપ, પોતામાં રહેલું પરમ તત્વ. જે મનુષ્ય શાસ્ત્ર વિધિ છોડી દઈને મનમાની રીતે વર્તે છે તે સિદ્ધિ, સુખ કે પરમ ગતિ પામતો નથી, એટલે કે પોતાના સત્ય સ્વરૂપને પામતો નથી. એ ધૂળને ઢેફામાં જ મચોરે છે. એ આશાવાદી છે. તેથી કરવા યોગ્ય અને ન કરવા યોગ્યનો નિર્ણય કરવામાં તારે માટે શાસ્ત્ર જ પ્રમાણ છે. માટે શાસ્ત્ર જે કર્મો કરવાનું વિધાન કરેલું હોય તે જાણીને તારે કર્મ કરવું એ જ યોગ્ય છે. કરવા યોગ્ય એટલે કે પોતામાં રહેલા પરમ તત્વને જાણવાની તજવીજ, અને ન કરવા યોગ્ય એટલે આ શરીરની ગુલામી એ ન કરવા યોગ્ય છે. એટલે આ શ્લોકમાં કહે છે, તેથી કરવા યોગ્ય અને ન કરવા યોગ્યનો નિર્ણય કરવામાં તારે માટે શાસ્ત્ર જ પ્રમાણ છે. માટે શાસ્ત્રે જે કર્મો કરવાનું વિધાન કરેલું હોય તે જાણીને, કોઈની પાસેથી સાંભળીને કે કોઈ ચોપડીમાંથી વાંચીને નહીં, ખાતરી કરીને તારે કર્મ કરવું એ જ યોગ્ય છે. અહીં દેવાસુર સંપદ વિભાગ યોગ નામનો 16મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. બોલો શ્રી સદગુરુ મહારાજ.